જિલ્લામાં સહકારી મંડળીઓ સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સામે આવી રહ્યા છે ત્યારે આપના નેતા ગોપાલ ઇટાલિયાએ એક ગંભીર મુદ્દો ઉઠાવ્યો છે અને સરકાર પર સીધા નિશાન સાધ્યા છે। ત્યારે શું છે આ સમગ્ર મામલો જાણી લઈએ। નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ। આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જૂનાગઢ જિલ્લામાં સહકારી મંડળીઓના ઓડિટ મુદ્દે ગંભીર આક્ષેપો કર્યા છે। તેમણે જણાવ્યું છે કે જિલ્લામાં 1500થી વધુ સહકારી મંડળીઓનું ઓડિટ હજુ સુધી બાકી છે, જેના કારણે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ બહાર આવી શકી નથી। ખાસ કરીને વિસાવદર અને ભેસાણ તાલુકામાં અનેક ગેરરીતિઓ થતી હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે। કેટલાક કિસ્સાઓમાં ખેડૂતોના નામે તેમની જાણ વગર લોન લેવામાં આવી હોવાના પણ દાવા કરવામાં આવ્યા છે। તેમણે વધુમાં જણાવ્યું છે કે ઘણા સ્થળોએ ખેડૂતો પાસેથી કેશ લેવાઈ રહ્યો છે, પરંતુ યોગ્ય નોંધણી કરવામાં આવતી નથી, જેના કારણે પારદર્શિતા પર સવાલો ઊભા થયા છે। ગોપાલ ઇટાલિયાએ સરકાર પર આરોપ લગાવ્યો કે ઓડિટ ઈચ્છાપૂર્વક કરવામાં આવતું નથી, કારણ કે તેનાથી ભ્રષ્ટાચાર બહાર આવી શકે છે। તેમણે જણાવ્યું છે કે ભેસાણમાં 1 વર્ષથી વધુ સમયથી 14 મંડળીઓનું ઓડિટ બાકી છે અને 2 વર્ષથી વધુ સમયથી 11 મંડળીઓનું ઓડિટ થયું નથી। વિસાવદર વિસ્તારમાં 107 મંડળીઓનું ઓડિટ બાકી હોવાનું પણ તેમણે જણાવ્યું છે। સમગ્ર જૂનાગઢ જિલ્લામાં કુલ 1577 મંડળીઓનું ઓડિટ બાકી હોવાનું જણાવતા તેમણે આ મુદ્દે ગંભીર તપાસની માંગ કરી છે। આ સાથે જ તેમણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જનતાને ઓડિટ કરીને સરકારને જવાબ આપવાની અપીલ કરી છે। ગુજરાતની વિધાનસભામાં 18મી માર્ચ 2026નો દિવસ છે। એક અત્યંત મહત્વનો મુદ્દો અમારા જૂનાગઢ જિલ્લાનો અને એમાંય વિસાવદર ભેસાણ તાલુકાની વાત આજે વિધાનસભામાં તારાંકિત પ્રશ્નથી પૂછવામાં આવી। જોકે સમયના અભાવે, સમય ઓછો હોવાના કારણે આ પ્રશ્નની વિસ્તૃત ચર્ચા વિધાનસભાની અંદર થયેલ નથી, પરંતુ સરકારે મને જે જવાબ આપ્યો છે એ જવાબનું રાજકીય વિશ્લેષણ કરી અને ગુજરાતની જનતા સુધી એક સંદેશ આપવા માગું છું। થાય છે એવું કે અનેક સહકારી મંડળીઓ દ્વારા કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર, ગેરરીતિ, કૌભાંડ કરવામાં આવે છે। સહકારી મંડળીઓની અંદર જે ખેડૂતોએ ધિરાણ લેવા માટે અરજી પણ ન આપી હોય એના નામે પણ લોન લઈ લેવામાં આવે છે। જે ખેડૂતોએ પોતે લીધેલી લોનના પૈસા જમા કરાવ્યા હોય એ પૈસા જમા કર્યા વગર જ એમના ઓન પેપર લેવાના બદલે સીધા કેશ લઈ લેવામાં આવે છે। અનેક ખેડૂતોના 7/12ની અંદર ખોટી બોજા નોંધ નાખવામાં આવેલી છે અને એટલે આવા પ્રકારની ઘટનાઓ બનવાનું મૂળ કારણ એ છે કે લાંબા સમય સુધી સહકારી મંડળીઓનું ઓડિટ કરવામાં આવતું નથી અને આ ઓડિટ નહીં કરવાના કારણે લાંબા સમય સુધી સહકારી મંડળીઓ જે કાંઈ ભ્રષ્ટાચાર, કૌભાંડ કરે છે એની માહિતી જનતા સુધી પહોંચતી નથી। બહુ જ દુઃખ સાથે કહેવું પડે કે જૂનાગઢ જિલ્લામાં ભેસાણ તાલુકામાં 2 વર્ષ કરતાં પણ વધુ સમયથી ઓડિટ ન થઈ હોય એવી 14 મંડળીઓ છે। 2 વર્ષનું ઓડિટ બાકી હોય એવી 11 મંડળીઓ છે। 1 વર્ષથી ઓડિટ ન થઈ હોય એવી 49 મંડળીઓ છે। અમારા વિસાવદરમાં ઓડિટ બાકી હોય એવી મંડળીઓની સંખ્યા 107 છે। 107 સહકારી મંડળીઓનું ઓડિટ જ નથી થયું। એવી રીતે અમારા જૂનાગઢ તાલુકામાં, જે મારા મત વિસ્તારમાં આવે છે, એમાં 390 સહકારી મંડળીઓનું ઓડિટ જ નથી થયું। કુલ માત્ર જૂનાગઢ જિલ્લામાં કુલ 1577 એવી સહકારી મંડળી છે કે જેનું ઓડિટ થયું જ નથી। હવે આ 1577 સહકારી મંડળીઓમાં કૌભાંડ થયું હોય, ખેડૂતોના નામે ખોટી લોનો લઈ લીધી હોય, ખોટા બોજા આપી દીધા હોય, તો આ બધા જ કૌભાંડો બહાર ક્યારે આવશે? જ્યારે ઓડિટ થાય ત્યારે। ઓડિટ કેમ નથી થતું? કેમ કે ઓડિટ થાય તો મંડળીઓના, ભાજપના માણસોના કૌભાંડ બહાર આવી જાય એમ છે અને એટલે તમે જુઓ કે 1577 જેટલી સહકારી મંડળીઓનું 2-2, 4-4 વર્ષથી ઓડિટ થતું નથી। કોઈ પ્રાઇવેટ કંપનીના આપણે માલિક હોઈએ તો એક પણ વર્ષ એવું ન હોય કે આપણે ઓડિટ વગર ધંધો કરી શકીએ। ફરજિયાત વર્ષ પૂરું થાય એટલે ઓડિટ કરાવવું પડે છે પ્રાઇવેટ કંપનીઓએ, તો સહકારી મંડળીએ કેમ નહીં? અને બીજી એક એના કરતાં ગંભીર બાબત કે જે મંડળીઓનું દફતર ઓડિટર સમક્ષ રજૂ ન કરવાના કારણે ઓડિટ બાકી હોય એવી મંડળી કેટલી છે? તો સરકારે જવાબ આપ્યો 5 મંડળીઓ। ઓડિટર ઓડિટ કરવા જાય તો મંડળી એને રેકોર્ડ આપતી નથી, કાગળિયા જે કાંઈ એની બધી ફાઇલો હોય, એકાઉન્ટ્સ હોય, બુક્સ હોય, બધું આપતી નથી। તો આટલી હદે આ બધી લોલમ લોલ શાહી હાલે છે, એનું કારણ શું?
કારણ એક જ છે કે જૂનાગઢમાં, ભેસાણમાં, વિસાવદરમાં, માણાવદરમાં, માંગરોળ, મેંદરડા, વંથલી બધા જ તાલુકાઓમાં સહકારી મંડળીઓમાં કેટલીક સહકારી મંડળીઓ સારું કામ કરે છે, પણ અમુક સહકારી મંડળીઓમાં ભાજપના નેતાઓ દ્વારા કરોડોના કૌભાંડ કરવામાં આવ્યા છે અને કૌભાંડ છતાં ન થાય એટલે મંડળીઓના ઓડિટ કરવાનું બંધ કર્યું છે. જનતાને મારે વિનંતી છે, સરકાર તો ઓડિટ નહીં જ કરે કેમ કે સરકારનો આ ચોરોને સમર્થન આપેલું છે. જનતાને વિનંતી છે કે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે, બરાબર ઓડિટ કરો અને આ ભાજપને ઓડિટ કરીને કાઢો અને તમારી પોતાની સરકાર સ્થાનિક સ્વરાજમાં લઈ આવો. ત્યારે આ મામલાને લઈને આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો અને વધુ સમાચાર માટે જોતા રહેશો ન્યૂ ભારત ન્યૂઝ. નમસ્કાર.